જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2023 શનિવાર. રોજની જેમ આજની શરૂઆત પણ શુભ કલરથી કરીએ. આજનો શુભ રંગ છે નારંગી, સિંદૂરી કલર જેને કહીએ ને તે કલર આજે આપણા માટે ફાયદો લઈને આવે. આજના અનુકૂળ દેવતા માં જગદંબા, હનુમાનજી અને તમારા કુળ દેવતા હોય તે. આજની શુભ ધાતુ તાંબુ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને રક્તચંદન. આજનું શુભ અન્ન મસૂર અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય તેલ, એમાં પણ સરસવનું તેલ વધુ સારા પરિણામ આપે. ભાગ્યવર્ધક પુષ્પ લાલ કરેણ. ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, વેપારની દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ આ સૂર્ય તમને સારું ફળ આપે, રાજયોગ જેવું ફળ તમને મળે. પણ આજે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે અને આજે આપણી પોતાની આંખોને નુકસાન થતું દેખાય છે. તો આ બાબતોમાં સંભાળીને ચાલશો એટલું વધુ સારું પરિણામ મેળવી શકશો. આજે બને ત્યાં સુધી માતા સાથે વાદ વિવાદ નહીં કરતા, નહીં તો નુકસાન જરૂર થાય. ચંદ્રમા આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતાની તબિયતનું ખાસ ધ્યાન રાખજો. માતા જેવી ઉંમરની સ્ત્રીઓની સેવા જો આજે આપણે કરીએ છીએ ને તો ચોક્કસ આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે તમારું પોતાનું ધન જરજવેરાત અને સાચવજો, એમાં કંઈક નુકસાની આવવાની શક્યતાઓ બની શકે છે. મંગળ આજે ચોથા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, ચોથા ભાવનો ગોચર હંમેશા આપણી સાથે રહેનારી સ્ત્રીઓને દુઃખ આપી શકે છે. તો આજે દાંપત્ય જીવનમાં બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો અને ઘરમાં કોઈ પણ સ્ત્રી સાથે જીભાજોડી નહીં કરવી, વાદ વિવાદ નહીં કરવો. મિત્રો, હનુમાનજીના આશીર્વાદ લેજો અને એક મુઠ્ઠી રેવડી ઓવારીને નદીમાં પધરાવશો તો ફાયદો જરૂર મળશે. આજે વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો, દુર્ઘટના થવાની શક્યતાઓ મોટી દેખાય છે. બુધ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આપણા જૂનો રોગ આજે વધી શકે છે. આપણું મન કંઈક નબળું પડતું હોય ને એવો અહેસાસ થાય. આજે કોઈક માણસ આપણી તરફ કોઈ જાદુ ટોનાની પ્રક્રિયા કરે તો આપણે માનસિક રીતે થોડા નબળા પણ પડી શકે. આ બધી બાબતોથી ડરવાનું નથી. મન મક્કમ રાખીને પોતાના કુળદેવી, કુળદેવતા અને તમારા આરાધ્ય આના આશીર્વાદ લઈને જીવનમાં આગળ વધશો તો તકલીફ નહીં પડે. ગુરુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે જે લોકોનું શરીર ભારે છે, વજન વધારે છે, એવા લોકોએ પોતાના શરીરની ખાસ કાળજી રાખવી, નહીં તો ચરબીને કારણે કોઈક રોગનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આજે શરીરની સાર સંભાળ જરૂર રાખજો. ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખશો તો તકલીફ નહીં પડે. આજે સરકારી વિભાગમાં કોઈ કામ માટે જાઓ તો કોઈ સ્ત્રી જે સરકારી અધિકારી છે એની સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ન કરો. એની સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો ઊભો નહીં કરતા, નહીં તો નુકસાની તમને જઈ શકે છે. શુક્ર આજે 10મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે જીવનસાથીનું માન સન્માન જરૂર કરજો. એમની કીધેલી વાત સાંભળજો, પછી જીવનમાં આગળ વધશો તો સારા ફાયદા થશે. આજે પારકી સ્ત્રી તરફનું આકર્ષણ વધી શકે છે. તો ત્યાંથી પણ આપણે સાચવીને પાછા વળવાનું છે. મિત્રો, આજે સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ ને તો પેશાબને લગતો રોગ વધી શકે છે. ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ વધી શકે છે. તો કાળજી અવશ્ય રાખજો. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને સરકારી વિભાગ, સરકારી અધિકારીઓ અને સરકારી કાર્યથી આપણને લાભ મળી શકે છે.
પણ જ્યારે આપણે સરકારી અધિકારી સાથે સારી રીતે વાતચીત કરી એનું માન સન્માન જાળવશું તો ચોક્કસ તમને સરકારી અધિકારી તરફથી સરકારી કાર્ય દ્વારા સારો લાભ મળી શકે છે. તો આજે આ બાબતમાં સાવધાની જરૂર રાખજો. આજે જે લોકોને પ્રેશરને લગતી બીમારી છે એ લોકોએ સાવધાન રહેવાની જરૂરિયાત છે. પ્રેશરમાં આજે વધઘટ આવી શકે છે. ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. રાહુ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે છે ને આપણું ટેન્શન વધી શકે છે. સરકારી કામોમાં કંઈક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે કાળા ભૂરા કપડાં પહેરવા આપણા માટે હાનિકારક થઈ શકે છે. આજે નહાવાના પાણીમાં દૂધ નાખીને નહાજો અને સરકારી કામોમાં એલર્ટ જરૂર રહેવું જોઈએ. કેતુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે છે ને 11મા સ્થાનનો કેતુ હંમેશા આપણને ધાર્મિક બનાવે, ધાર્મિક ભાવના આપની વધારે છે. તો આજે છે ને ચોક્કસ રીતે કોઈક સારા આધ્યાત્મિક કામમાં ભાગ લેજો, શ્રદ્ધા રાખજો. દેવોના ચરણમાં નમન કરીને દિવસની શરૂઆત કરો તો પણ તમને સારો લાભ મળે. મિત્રો કૂતરાને ખાવાનું જરૂરથી નાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.